મિત્રો જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ બહુ દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ છે ભાઈ અમારા દાદા દેવ થઈ ગયા હતા ને, તો ભાઈ ટાઈમ નહોતો મળ્યો. અને ભાઈ 20 તારીખે અમારા દાદાનો ભંડારો હતો. અને આજે ભાઈ ફાઇનલી છે ને ભાઈ જો 20 તારીખ અને અમાસ હતી અને ગુરુવારનો દિવસ હતો, ત્યારે આપણે ભંડારો રાખ્યો હતો દાદાનો. અને ફાઇનલી આજે ભાઈ જો આપણે 15 દિવસ થઈ ગયા છે અને આજે છે પૂનમનો દિવસ અને ગુરુવાર છે. તો આજે ભાઈ અમે અમારા દાદા પાછળ એમની પૂનમ ઉજવી રહ્યા છીએ. અને ભાઈ ભાવિ ભક્તો સાંજે ભોજન પ્રસાદ કરવા માટે પધારશે. અને બીજું ખાસ કે ભાઈ જો અમારે ભજન સંતવાણીનું આયોજન પણ રાખેલ છે. અને જો અહીંયા આપણે સરસ મજાની ગોઠવણી કરી દીધી છે ભાઈ. આ વખતે છે ને ભાઈ અમારે મંડપવાળા ફ્રી નહોતા, તો અમારે જાતે આ બધું કરવું પડ્યું છે. જોઈ લો તમે, જો આ બધું રાતે ગોઠવું આપણે અને સવારમાં ઉપર આ છાંયો બાંધ્યો અને સ્ટેજ પણ આપણે ગોઠવી દીધું છે. અને સંતવાણીનું આયોજન છે. અને ભાઈ ભાવિ ભક્તો સાંજે પધારશે અહીંયા. અને ખાસ કરીને મિત્રો બધા લોકો અહીંયા સેવા કરવા માટે આવી રહ્યા છે. કોઈ રૂપિયાનો આપણે ખર્ચો કરવાનો નથી. અને જો આપણે એમના માટે ભોજન પ્રસાદની તૈયારી કરી રહ્યા છીએ. જો આ બનશે મરચાંનું રાયતું, એટલે આથેલા મરચાં બનશે ભાઈ. અને ખીચડી કઢીનું આયોજન રાખેલું છે આપણે. તો તમામ ભાવિ ભક્તો અને અમારા મિત્રો અહીંયા પધારશે, સાંજે ભોજન પ્રસાદી કરશે. અને સંતવાણીનું આયોજન છે એટલે એનો પણ લાભ મળશે. તો ભાઈ જો અમારે કન્ટિન્યુ અત્યારે ભાઈ બપોર પછી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને જો આપણે આ બાજુ છે ને ચૂલાની તૈયારી થઈ ગઈ છે. અને બધું છે ને ભાઈ ચૂલા ઉપર રસોઈ બનાવવાની છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. અને ખાસ કરીને ભાઈ છે ને શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને બન્યા રહીજો આપણા વિડીયોમાં. અને આવો નવો સાથ સહકાર અમને આપતા રહીજો, સપોર્ટ કરતા રહીજો. જય રામાપીર, બન્યા રહીજો. તો મિત્રો આ ભાઈ છે ને હેમાંશુભાઈ, વિષ્ણુભાઈ અને હું બધા ત્રણે અમે આ સાફ સૂફ કરી રહ્યા છીએ. ભાઈ થાર લઈ આવ્યા હોય તો સાફ કરવા પડે. અને જો ભીના કપડાથી કોરા કપડાથી અમે બધા આ તૈયારી કરી રહ્યા છીએ. અને મા પપ્પા બધી આ તૈયારી કરી રહ્યા છે. જો ખાસ કરીને છે ને બીજી વાત તમને જણાવવાની હું ભૂલી ગયો. અમારા દાદા પાછળ છે ને ભાઈ દાદાની મરજી અને અમારા દાદાની અસીમ કૃપાથી અમે અહીંયા ભાઈ આશ્રમ ચાલુ કરી રહ્યા છીએ. આ છે અમારા દાદાની જગ્યા, સમાધિ સ્થળ છે. અને બાજુમાં રામાપીરનું મંદિર છે. તો રામાપીરની મહેરબાનીથી આપણે ભાઈ અહીંયા છે ને આશ્રમ ચાલુ રાખવાનું છે. તો કન્ટિન્યુ ભાઈ જે કોઈ અમારા મિત્રો આ વિડીયો જોતા હોય, કોઈ શ્રદ્ધાળુ યાત્રાળુ અહીંથી નીકળે, ગામ મોટા સુખપુર છે, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. અને ભાઈ સુલતાનપુર સાઈડ અમારું ગામ આવેલું છે. ગોંડલથી 27 કિલોમીટર થાય. અને બાજુમાં અમારે ભાઈ કુંભાજી દેરડી કરીને છે. કુંભાજીનું દેરડી અમરેલી ડિસ્ટ્રિક્ટ આવે, મહેતા ખંભાળિયાની બાજુમાં. તો કોઈ પણ ભાવિ ભક્તો પદયાત્રીઓ અહીંથી નીકળે તો ખાસ ભાઈ આપણા આશ્રમની મુલાકાત લેજો. કરશન બાપા આશ્રમ, કરશન બાપા આશ્રમ. તો ભાઈ અહીંયા જે હાજર હશે, પ્રસાદ ચા પાણી જે કંઈ હશે એ અમે ભાવપૂર્વક આપશું. તો કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે આપણા વ્લોગમાં. જોઈ લો હવે અમારે ચૂલા ઉપર રસોઈ કેવી રીતે બનશે. અને આજે છે ને ભાઈ જાતે બનાવવાનું છે. આપણે કારીગરો નથી, અત્યારે આપણે જાતે કારીગર છીએ. અને જો અમારે એ છે ને જો મોટા મોટા ટોપ અત્યારે સાફ સફાઈ ચાલુ છે. અહીંયા થાર બધા સાફ કરી રહ્યા. બીજું અમારા ભલકુડાઓ જોઈ લ્યો તમે. અહીંયા આ 5 હતા, અત્યારે 3 રહ્યા છે ભાઈ. 2 બિચાકડા મરી ગયા. ખબર નહીં હવે ઠંડીમાં આવી ગયા કે હું થયું. એક તો ભાઈ એક કાળું કૂતરું બીમાર થઈ ગયું હતું. અને કાલે એક સરસ મજાના જો સેમ આના જેવું હતું કૂતરું, સરસ મજાનું, એ પણ એક્સપાયર થઈ ગયું છે. તો ભાઈ આ તો ભગવાનની કૃપા છે. અને આ કૂતરામાં એવું હોય છે કે હોળી સુધી જો બચી જાય તો બચી જાય, નકર આનું નક્કી ન હોય ભાઈ. જો ભગવાન એને હાજર નરવા રાખે અને આ રીતના અમે અત્યારે રાખી છીએ અહીંયા, પછી ભાઈ એના નસીબ. પણ આજે સરસ મજાની સેવા આપી રહ્યા છે હેમાંશુભાઈ છે, વિષ્ણુભાઈ છે. અહીંયા વૈશાલીબેન પણ જો મસાલા તૈયાર કરી રહ્યા છે. અને ભાઈ આપણા પ્રોગ્રામમાં બ્લોગમાં બન્યા રહીજો. સાંજે સંતવાણીનું આયોજન પણ આ વિડીયોમાં તમને જણાવશું. જય શ્રી કૃષ્ણ.
ફાઇનલી મિત્રો ભાઈ આપણે છે ને વઘારેલી ખીચડી એકદમ તૈયાર થઈ ચૂકી છે. અને આ ખીચડી ભાઈ ખબર છે ને કોને બનાવી ખબર? માપાએ ખીચડી બનાવી છે. માપાને ભાઈ આવડે છે હજી ઘણું બધું બનાવતા. કઢી પણ બનાવશે મારા પપ્પા. ખીચડી પણ માપાએ બનાવી છે. જો એક નંબર ભાઈ સુગંધ પણ મસ્ત આવી રહી છે. અત્યારે વાગ્યા છે ભાઈ 5 વાગી ગયા છે અત્યારે. ખાવાનું મન થઈ ગયું તો ખાઈ લ્યો. તો વિષ્ણુભાઈને તો ભૂખ લાગી ગઈ તો એ લઈને જતા રહ્યા ખાવા. હવે શું બનાવવાનું? પાપડ તળવાના પછી કઢી. ભાઈ મિત્રો બને રહીજો એને લગી આપણા વિડીયોમાં. રાતે ભજન પણ છે, બહુ મજા આવશે. કન્ટિન્યુ બને રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ 6:30 થઈ ગયા છે અને આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે. મજામાં ને? ના ચાખી લીધી અમે, મસ્ત બની ખાટી મીઠી. હા એકદમ મીઠી મીઠી. અને ભાઈ આપણા ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે અને ઓલી બાજુ ધૂન ચાલુ હોય. હાલ આપણે બધી આટો મારતા આવીએ. ને હજી ભાઈ એલોજન બેલોજન લગાવી દીધી છે. મેં લાઇટ થાય એટલે એકદમ મસ્ત જગમગાવશે. અને હજી સ્ટેજ આપણે ગોઠવવાનું છે, પડદા બાંધવાના છે હજી આપણે. અને અહીંયા ધૂન ચાલુ છે. જો સ્પીકર લગાવ્યો છે. એન્ડ લગી ભાઈ વિડીયોમાં બને રહી ગયો કન્ટિન્યુ. હજી ભજન બાકી. જો ભાઈ લાઈટ થઈ ગઈ. હજી એક વે લગાવશે પાછળ એટલે વધારે પ્રકાશ પડે છે. જો મિત્રો ભાઈ અત્યારે 8 વાગી ગયા છે. હજી જમવાનું બાકી છે. અને ભાઈ જો પૂજા આરતી થઈ રહી છે. જો નારિયેલ ચડાવી રહ્યા છે જો અત્યારે. અને ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે અહીંયા. જો અહીંયા ભાઈ સ્પીકરનું આયોજન થઈ રહ્યું છે. જો અહીંયા હવે ધૂન ચાલુ હતી. આરતી કરે એટલે ઘડીક બંધ થઈ ગયું છે. કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયોમાં. બસ હમણાં જમવા બેસાડવા જ છે બધાને. 8 વાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો ભાઈ જમણવારી ચાલુ થઈ ગઈ છે. જો બધા જમી રહ્યા છે. અહીં જો સ્ટેજ પર તૈયાર છે આપણું. જો અહીંયા પડદા બાંધવાના છે પાછળથી એટલે એકદમ ઠંડી ના લાગે એવું થઈ જાય. એ બધા જમવા બેસી ગયા છે. ઘણા બધા મહેમાનો આવ્યા છે જમવા. અને અહીંયા ધૂન ચાલુ છે. જો અને અમારે ભાઈ અહીંયા કાઉન્ટર નથી રાખ્યું. અને અમારે બધા છોકરા બધા પીરસી રહ્યા છે. જો સેવા કરી રહ્યા છે. હરખી કરજો કુંજ. આમાં દેવાંગભાઈ અને આ બાજુ છોકરાઓ ઘણા મોટા હે. પંકજભાઈ, પારસભાઈ બધા સેવા કરી રહ્યા છે. જો સાયર હે, જોરિયો, કુંજ છે, દેવાંગભાઈ છે. કઢી આપી રહ્યા છે બધાને. કઢી ખીચડી છે બધે. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ ઘણા બધા લોકોએ જમી લીધું છે. જો અને હું દેવાંગભાઈ બધાને પાણી આપી રહ્યા છે. જો દેવાંગભાઈ આપણે મદદ કરી રહ્યા છે. જો પાણી આપ. થેન્ક યુ તમારો. અને ભાઈ હજી થોડાક જમી રહ્યા છે. ને બધા ઘણા બધા જમી લીધું છે. જો હું દેવાંગભાઈ અને છોકરાઓ બધા મહેનત અંદર આપી રહ્યા છે. બધું પીરસી રહ્યા છે અંદર. કન્ટિન્યુ બને રહેજો. તમે ભાઈ હું અહીં ઊભા છો કેમ? ઠંડી નહીં લાગતી તો કોટ પહેરીને આવો. જી ભાઈ બાયું પણ ઘણી બધી બાકી છે હજી. તો પીરસવામાં હજી જવું જ જોશે. અને પાણી આપણે કન્ટિન્યુ બાટતું રહેવાનું બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે બધા ભાઈ અમે તો સરસ મજાનું જમી લીધું છે. અને અમારે આ પીરસવા વાળા છે ને અત્યારે છેલ્લે લાસ્ટમાં એનો વારો છે. તો અત્યારે એ લોકો જમવા બેસી ગયા છે. જોઈ લ્યો તમે. આ બધા અમારા સ્ટાફ છે ભાઈ, સેવા કરવા વાળા માણસો છે. આ બધા જોઈ લ્યો. ખાઈ જોઈ લાવ. ફાઇનલી મિત્રો ભાઈ અમે બધા મસ્ત મજાનું જમી લીધું છે. અને અહીંયા ભજનવાણી પણ ચાલુ થઈ ગઈ છે. જો છે ને
હસુભાઈ ગાય છે ભાઈ, પેલા આવતા ને 20 દિવસ લગી ગાવા છે ને. અને અત્યારે ભાઈ અમારી પાસે છે શું બતાવો તો ભાઈ, આ રોલ છે અને આ ભાઈ અમારે હજી ત્યાં ઉડાડવાનો છે. કાલે આપણે ઉડાડવા જઈએ. લાવો થોડીક કાઢો મારા માટે, થોડીક હું ઉડાડીશ, થોડીક જંગભાઈ ઉડાડશે. સ્ટેજની પાછળ જતા રહીશું, ત્યાંથી ઉડાડશું. નકર ઢાબા ઉપર જતા રહીએ. ચલો ઓલી બધી જગ્યા થોડીક આ સારું સ્ટેજ ઉપર જઈને ઉડાડીએ. હાલ આપણે મજા આવશે ભાઈ. જોઈએ કેવું બધાનું રિએક્શન આવે છે. લાઈન નાખી દેતા બધી ભાઈ. ઓ ભાઈ તો મિત્રો અત્યારે ભાઈ અમે ઉડાડવા તો ગયા હતા. ધ્યાન ભાઈ મને અડધું દીધું, અડધું ધ્યાન ભાઈ ઉડાડ્યું, અડધું મેં ઉડાડ્યું. પણ અમે ઓલા જાડિયા સાહેબ ને ભાઈ અમે વિડીયો બનાવવા આપ્યો હતો, પણ એ વિડીયો ચાલુ જ ન કર્યો. બોલો એવો ગાંડો થઈ. બોલો અમારા જે પ્લાન હતો એ ફ્લોપ કરી નાખ્યો. આ ઉડાડી તો દીધું પણ વિડીયો પણ ના લીધું. બોલો ચાલુ છે જો ભજન. અત્યારે કેટલા વાગ્યા ભાઈ? એમાં પંકજભાઈ કેટલા વાગ્યા? 11:30 વાગ્યા છે. અને ભાઈ પંકજભાઈ ચા બનાવી રહ્યા છે જો. અને બારે ભાઈ ભજન વાણી ચાલુ છે. 12 વાગ્યા છે. કેટલા વાગ્યા? 12. હા ભાઈ 11:52 થઈ. થોડીક વાર છે 12 વાગવામાં. 12 વાગવા આવ્યા ભાઈ. અને અત્યારે ભાઈ જો ચા બની રહી છે. અને બારે બધા ભજન વાણી ચાલુ છે. અને હું હેમાંશુભાઈ સાહેરભાઈ જો કપલી રાખી રહ્યા છે બધી. અને પંકજભાઈ ચા બનાવી રહ્યા છે. અને હું હેમાંશુભાઈ મસ્ત બેઠા બેઠા કપાટા સપાટા મારી છે. ભાઈ આખી રાત જાગવાનું છે. આખી રાત જાગશો ને તું? જાડિયા જાગીશ?